જો તમે પણ એવું વિચારતા હો કે ભારતમાં રિઝર્વેશન ફક્ત 10 વર્ષ માટે હતું તો બોસ તમે એક બહુ મોટી ગેરસમજમાં છો। આજે લોકોમાં આ વાત એટલી ફેલાઈ ગઈ છે કે જાણે બાબા સાહેબ આંબેડકરે પોતે કહ્યું હોય કે 10 વર્ષ પછી અનામત બંધ કરી દેજો, પણ સાચું સત્ય કંઈક અલગ જ છે। હકીકતમાં અનામત બે પ્રકારની છે। જે 10 વર્ષની વાત થાય છે એ હતું પોલિટિકલ રિઝર્વેશન, એટલે કે લોકસભા અને વિધાનસભામાં એસસી અને એસટી માટે જે સીટો અનામત રાખવામાં આવે છે એ મૂળ બંધારણમાં ફક્ત 10 વર્ષ માટે રાખવામાં આવી હતી, જેને દર 10 વર્ષે સરકાર આગળ વધારે છે। પણ જે શિક્ષણ અને સરકારી નોકરીઓનું અનામત છે એના માટે બંધારણમાં કોઈ 10 વર્ષની ટાઈમ લિમિટ નહોતી। બાબા સાહેબ આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે જ્યાં સુધી સમાજમાં સામાજિક અને શૈક્ષણિક અસમાનતા દૂર ન થાય અને દરેક વર્ગને સરખો હક ન મળે ત્યાં સુધી આ સિસ્ટમ ચાલુ જ રહેવી જોઈએ। એટલે હવેથી વોટ્સએપ પર આવતા આવા મેસેજ પર ભરોસો કરવાનું બંધ કરો અને આ 10 વર્ષ વાળી વાર્તા સંભળાવે કોઈ તો એને આ વિડીયો જરૂર બતાવજો। વિડીયો ગમે હોય તો દોસ્તો સાથે શેર કરો એટલે એમને પણ આ ફેક્ટની ખબર પડે। અને હા, આવી જ મજાની અને સાચી વાતો માટે મને ફોલો કરવાનું ના ભૂલતા।